એક ધારાસભ્ય તરીકે એમને આ વિસ્તારમાં નથી કામ કરવા દેવું એ આશય આ બીજી ફરિયાદ આપવામાં ચૈતરભાઈની કારકિર્દી કઈ રીતે ખતમ કરવી અને કઈ રીતે જેલમાં રાખવા એ બધા આધારિત ત્યાં ફરિયાદ લેવામાં આવી। ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે પ્રાંત કચેરીમાં જે ગુનો નોંધાયો હતો એ ગુનાની અંદર ચૈતર વસાવાને ધરપકડ કરવામાં આવી હતી। આજે તેઓને ધરપકડ કર્યા બાદ તેઓને વડોદરા ખાતેની જેલમાં રાખવામાં આવ્યા છે। બીજી તરફ ચૈતર વસાવાને આ જે કેસ છે એટલે કે જે પ્રાંત કચેરીમાં જે કેસ થયો હતો ને તેનો જે ફરિયાદ તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ નોંધાવી હતી તે કેસની અંદર તેમને જામીન મળે તે માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। આપણી સાથે ચૈતર વસાવાના વકીલ સુરેશભાઈ જોશી છે, એમની સાથે વાત કરીશું। જોશી સાહેબ, ચૈતરભાઈની જે તમે જામીન અરજી દાખલ કરી છે કઈ રીતે દાખલ કરી છે અને શું શું એમાં મુદ્દાઓ ખાસ છે? હવે જામીન અરજીમાં તો એટલું જ હોય છે કે આ ખોટી ફરિયાદ છે। ફરિયાદમાં જે બનાવ બન્યો છે એ જોતાં આ 307 વગેરે કલમ બનતી નથી। લેટ કમ્પ્લેન છે એ રીતના બધા ગ્રાઉન્ડ્સ આપણે લીધા છે અને ચૈતરભાઈ ધારાસભ્ય છે, નાસી ભાગી થઈ શકે છે ને એમનું ફેમિલી છે, બધું કન્સિડર કરીને લોક પ્રતિનિધિત્વ ધરાવે છે એટલે એ બધા ગ્રાઉન્ડને બી આપણે આમાં સમાવેશ કર્યો। પરંતુ બીજી તરફ જે વાત કરીએ તો કે ધારાસભ્ય સામે સરકારી પક્ષે એવો પણ પક્ષ મૂકવામાં આવ્યો છે કે તેમને અગાઉના જે ગુના હતા એટલે કે એવું સરકારી પક્ષે કહેવામાં આવી રહ્યું છે કે તેમનો ગુનાહિત ઇતિહાસ છે, તેમને અગાઉના 2 કેસમાં પણ એક રીતના જામીન જે મળેલા છે। એક કેસ જે ફોરેસ્ટનો હતો તેમાં જામીન મળે છે ને બીજો એક પણ કેસ છે એ લઈને પણ એ લોકોએ કોર્ટમાં કેસ કર્યો છે। તમને કેવું લાગે છે એ બાબતે? જામીન માટે થોડું અઘરું પડશે ચૈતર વસાવાને ધારાસભ્યને કે મળી જશે જામીન? હવે એ જે જૂની હકીકત છે કે ફોરેસ્ટ ખાતાનો કેસ છે એમાં બી ઘણી મહેનત કરી ઉપરી કોર્ટોમાં જઈને એમના જામીનને શરતો બધી રદ કરાવવામાં। એક ધારાસભ્ય તરીકે એમને આ વિસ્તારમાં નથી કામ કરવા દેવું એ આશય આ બીજી ફરિયાદ આપવામાં આવી છે। એટલે જૂની ફરિયાદ કે જૂના ગુનાહિત કૃત્યો છે એને નોર્મલી નામદાર કોર્ટ ધ્યાનમાં લે છે, પણ આ ધારાસભ્ય છે એનું પબ્લિક જોડેનું એટેચમેન્ટ છે એ બધાને ધ્યાનમાં લઈને આ ખોટો કેસ કરવામાં આવે છે, એને ધ્યાનમાં લઈને એમને છોડવાની શક્યતા છે। બીજું કે ખાસ આ જે ડેડિયાપાડા જે પ્રાંત કચેરીનો જે કેસ છે એ કેસની અંદર ધારાસભ્યની જે સામે જે ફરિયાદ થઈ છે જેની અંદર એક એટેમ્પ ટુ મર્ડરની પણ કલમ છે, BNSની જે નવી કલમ આવી છે એ કલમને લઈને શું કહેશો? હવે એટેમ્પ ટુ મર્ડર માટેના કોઈ ઇન્ગ્રેડિયન્ટ્સ નથી, એવી કોઈ ઈજા નથી અને નોર્મલ સંજોગોમાં કોઈ માણસ મોબાઈલ મારે અથવા ગ્લાસ મારે અને ગ્લાસ વાગ્યો બી નથી એવું પોલીસનું કહેવું। મોબાઈલ પોતાનો કોઈ મોબાઈલ મારે એવું તો આ જમાનામાં હું માનતો નથી, કારણ કે મોબાઈલને તો છોકરા કરતાં વધારે સારી રીતે લોકો હાચવે, એનો મારવામાં ઉપયોગ ન થઈ શકે, એ કરેલો બી નથી એવું મને જે ઇન્ફોર્મેશન છે એ। એટલે આમાં કોઈ તથ્ય નથી 307માં એટલે નવી કલમ 109માં, એટલે પ્રાઇમા ફેસી એમની સામે કોઈ ગુનો 307 તો બનતો નથી। એટલે બીજા બધા ગુના જામીન લાયક છે, એક નોન કોગ્નિઝેબલ છે, એક કોગ્નિઝેબલ છે, તો તેમાં જામીન છોડવામાં કોર્ટને કોઈ તકલીફ પડે એવું મને નથી લાગતું। જૂની 307 તમે જો કહો છો નવી BNSની જે કલમ છે તો તમને કેવું લાગે છે આ કલમ કેમ લગાવવામાં આવી હશે? હવે આ જે હકીકત જોતા હવે બહુ ઓબ્વિયસલી ક્લિયર છે કે ચૈતરભાઈની કારકિર્દી કઈ રીતે ખતમ કરવી અને કઈ રીતે જેલમાં રાખવા એ બધા આધારિત ત્યાં ફરિયાદ લેવામાં આવી છે। કારણ કે પ્રાંત ઓફિસની કમ્પાઉન્ડમાં જ પોલીસ સ્ટેશન છતાં મોડી ફરિયાદ આપી છે, પહેલી ફરિયાદ ચૈતરભાઈની છે। એટલે આ બધા સંજોગો જોતાં એવું લાગે છે કે એમને કોઈ બી રીતે જેલમાં નાખી દેવા એ ઈરાદે આ ફરિયાદ આપવા। કેવું લાગે જામીન? જામીનમાં તો કેસ સારો છે, હવે બાકી તો કોર્ટ નામદાર કોર્ટ પર આધાર છે, નામદાર કોર્ટ બી સારી છે, સારી રીતે એપ્રિશિએટ કરી એવું લાગે છે। તો આ હતા ચૈતર વસાવા ધારાસભ્ય છે તેમના વકીલ સુરેશભાઈ જોશી। તેઓએ ધારાસભ્ય ચૈતર વસાવાનો પક્ષ મૂક્યો છે અને ચૈતર વસાવાને કોર્ટમાંથી જામીન મળે તે માટે અરજી કરી છે। ત્યારે જોવાનું રહેશે કે આ કેસમાં હજુ આગળ કયા નવા જે તથ્યો આવતા જાય છે ને કેસમાં શું થાય છે એની સંપૂર્ણ વિગત અમે તમને બતાવતા રહીશું। નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા।